સ્વજનો અને મિત્રો, આજે એક સરસ નાનકડી વાત તમારી સાથે શેર કરવી છે. આમ તો ફાધર વાલેસના પુસ્તકમાં આ કથા રજૂ થયેલી છે. એમાં એક પિતા એના યુવાન દીકરાને એમ કહે છે કે બેટા, હું તને દરરોજ ₹1 વાપરવા આપીશ. આ ₹1 એ જમાનાની વાત છે જ્યારે ₹1 ઘણી બધી વસ્તુઓ ખરીદી શકાતી હતી. આજે ₹1ની ભલે કોઈ કિંમત નથી. પપ્પાએ કહ્યું કે હું તને દરરોજ ₹1 વાપરવા આપીશ, પણ એક શરત છે કે તારે એ જ દિવસે એ રૂપિયો વાપરી કાઢવો પડશે. જો તું એ રૂપિયો નહીં વાપરી કાઢે તો તારે સાંજે મને એ રૂપિયો પાછો આપી દેવો પડશે. હા, બીજા દિવસે તને બીજો ₹1 વાપરવા આપીશ, પણ જો તું ન વાપરે તો ફરીથી તારે મને એ રૂપિયો પાછો આપવો પડશે. દીકરાને થયું કે આ તો સારી વાત છે. ₹1 કમાઈ લાવવાની વાત કરી હોત તો અઘરું હતું, પણ ₹1 વાપરવા મળતો હોય તો એ તો કંઈ ખોટું નથી. દીકરો રાજી થઈ ગયો. એણે શરત સ્વીકારી લીધી અને શરત પ્રમાણે સવારે પપ્પાએ એને ₹1 આપ્યો પણ ખરો. હવે ₹1 લઈને દીકરો નીકળ્યો, બજારમાં ગયો. એને થયું કે શું ખરીદું? મારા માટે કંઈ નવા કપડાં લઉં, કોઈ સારી વસ્તુ ખાવા માટે લઉં, મિત્રો માટે કોઈ ગિફ્ટ લઉં, કે શું કરું? કશું સૂઝ્યું નહીં. મૂંઝવણમાં, અવઢવમાં એનો દિવસ પૂરો થયો. સાંજે ₹1 લઈને એ પાછો આવ્યો. પપ્પાએ પૂછ્યું કે રૂપિયો વાપર્યો? દીકરાએ કહ્યું, ના પપ્પા, આજે તો નથી વાપરી શક્યો, લો આ રૂપિયો પાછો, પણ આવતીકાલે હું ચોક્કસ રૂપિયો સરસ રીતે વાપરીશ. બીજા દિવસે પપ્પાએ બીજો ₹1 આપ્યો. એ લઈને દીકરો બજારમાં ગયો. ફરીથી પાછી એ તો મૂંઝવણ રહી જ કે શું લઉં અને શું ખરીદું. કેટલીક વસ્તુમાં એને એમ થતું કે આ તો હવે પપ્પાએ અપાવવાની ચીજ છે, મારે થોડી ખરીદવાની હોય. આ તો મને પર્સનલી મારે મરજી મુજબ વાપરવા માટે રૂપિયો મળ્યો છે, તો મારે એવી જ કોઈક નવી વસ્તુ ખરીદવી જોઈએ. પણ શું ખરીદવું એ એને સૂઝતું નથી. ફરીથી સાંજ પડી ગઈ. ઘેર આવીને રૂપિયો પપ્પાને પાછો આપ્યો. આ રોજનો ક્રમ બની ગયો. રોજ પપ્પા એને ₹1 વાપરવા આપે અને દીકરો એ રૂપિયો ક્યાં વાપરવો એ નક્કી ન કરી શકે. અવઢવમાં, મૂંઝવણમાં, ચિંતામાં પાછો આવે અને રૂપિયો પાછો આપી દે. આ એક નાનકડી વાત છે, પણ આગળ એનો ઉદ્દેશ એવો કહ્યો છે ફાધર વાલેસે કે પપ્પા એટલે ઈશ્વર અથવા કુદરત. કુદરતે આપણને એક શરત આપી છે કે હું તમને દરરોજ એક દિવસ વાપરવા આપીશ. તમારે એ દિવસ ક્યાં વાપરવો એ તમે નક્કી કરો. તમારી મરજી મુજબ એ દિવસને તમે વાપરો, પણ જો એ દિવસ તમે ન વાપરી શકો તો સાંજે મને પાછો આપી દેવો પડશે. આપણે દિવસને વાપરી શકતા નથી. આપણું આયુષ્ય એમને પૂરું થઈ જાય છે. આ એક નાનકડી વાત છે. રૂપિયાના દ્રષ્ટાંત દ્વારા ફાધર વાલેસે સરસ અને માર્મિક રીતે આપણને સમજાવ્યું છે કે આપણને દરરોજ એક દિવસ વાપરવા મળે છે, આપણે વાપરી શકતા નથી અને એ દિવસ પાછો આપણે સોંપી દઈએ છીએ. શું આમ જ આપણું આખું પૂરું કરીશું? આ એક નાનકડી વાત પણ મને બહુ ગમેલી, ઘણા વખત પહેલાં વાંચેલી અને યાદ હતી. એટલે મને થયું કે રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલના મારા શ્રોતાઓને પણ આ વાત કહું. તમે બધા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જ એવા વિશ્વાસ સાથે અને ફરીથી વારંવાર મળવાની ખાતરી સાથે આજની વાત પૂરી કરું છું. આભાર.